જય માતાજી બધાયની કેમ છો બધાય મજામાં તો મજામાં જ છો અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો મશીને બેસી જશે આપણે કેમ કે આજ સીવવાનું હતું 2-3 દિવસથી કાંઈ સીવું નથી આ સીવવાનું મુહૂર્ત કરી દીધું પાછું જો આ બ્લાઉઝ અડધું પડ્યું 2 બ્લાઉઝ સીવી નાખ્યા અને ઢીગલો છે અહીંયા કાર્તિકભાઈ રમે છે કાર્તિક શું કરા ભાઈ સડી જશે ખુશીબેન જો આપણે 3 દિવસથી બ્લાઉઝ સીવતા હા પણ સીવાનો નતો આજ ફાઇનલી બધા સીવાઈ ગયા 3 બ્લાઉઝ જે ને 3 કા ખુશી 3 બ્લાઉઝ સીવી નાખ્યા અમારી બેન છે ને આજ અમી મમ્મી દીકરી હું સીવતી જાતી ખુશીબેન આ ઢીંગી લઈને આવ્યા ખુશી એમ કે મમ્મી મને કપડાં સીવી દો ને ઢીંગી ના એમ શું સીવવાનું છે બેન તારે ફડાક સીવવું કે કુડતું ઢોકળી બનાવી એટલે પાણી લઈ લઈ કા ખુશી હરખું સારી થાય તો થાય એવું છે આમાં તો બાઇકની વાત છે બાઇકમાં હોય તો થઈ જાય સારી કે નક્કી ન કહેવાય ને તો ગેસે પવન લાગે બહુ જ ખબર છે આગળ ખુશીને પપ્પા આવશે ને એટલે તરત જ કહે કે વાયલું નહીં મારે સીવવાનું હતું આગળ આવીને છે ને સીવવા મળે પછી બે ને પાછું મશીન બે છે પણ તો સીવવાનું અમારે એક ઠેકાણું હોય ખુશીને પપ્પાએ છે ને અમારે કાર્તિક ખાટું શર્ટ બનાવ્યું તો તમને દેખાડવી તો ભૂલાઈ ગયું તો આ શર્ટ બનાવ્યું ખુશીને પપ્પાએ કાર્તિક ખાટું દાળ બફાઈ જાય રોટલા કરી નાખીએ આપણે દાળ બફાઈ જાય દાળ રોટલી કા ખુશી રોટલા 2 ગીરા છે ને દાળ રોટલી હોય તો રોટલા વસા કરવાના હોય રોટલા થઈ ગયા હવે શેરવાનો રોટ બાંધીને રોટલી બનાવી દાળ બફાઈ ગઈ અને રોટલી બનવા મળે કા ખુશીને દાળ ઢોકળી બહુ ભાવે કા ખુશી પછી આને કાપી નાખવાની હો ખુશીબેન ઢોકળી ખાઈ દે ને રસો રેવા દે હવે ખુશીબેન નો વારો છે રોટલી બનવાનો કા ખુશી હાલે વઘારવાની છે હેલો ભાઈ મારો વિડિયો કોણ બધા દાળ ઢોકળી ખાવા કા ખુશી બેન રોટલી બનાવે છે ખુશીબેન ને છે ને આવી રોટલી બનાવતા આવડે કા ખુશીબેન કેવી આવડે તમને રોટલી જો ખુશીબેન આમાં ઢોકળી નાખી દીધી અને અમે દાળ વઘારવા હાટું છે ને તેલ ગરમ મેકી દીધું કા ખુશી ઢોકળી તો પાકે છે અમારે મસ્ત મસ્ત અને ખુશીબેન હજી અહીં રોટલી એક બનાવે છે કેવી બેન તમને કેવી ફિલિંગ આવે રોટલી તમને કેવી મજા આવે રોટલી બનાવવાની મસ્ત મજા આવે તને રાંધવાનું બહુ હાલ લાગે ને પછી જો કાપે છે જેમ હું તો બધા મિત્રોને પૂછ કેમ કાપવાની હોય મને કહેજો કે મને દાળ વગર નાખી હવે લીંબુ નાખવાનું ખાલી બાકી છે હવે આવજો દાળ ઢોકળી ખાવા એ કાર્તિક હાલ હાલ આ તો બધું કામ કરીને બેઠા છીએ કાર્તિકને રમાડો કામ કરીને તો આખો દિવસ થાય બ્લાઉઝ બનાવ્યા પછી રાંધીને જો ભાઈને રમાડું છું ને ખુશીબેન છે ને એકડા લખવા બેસી જશે અને કાકાની પરાની બેહાડી હતી એકડા લખવા એ અહીંયા નથી નકર તો એ મારી પાસે આવીને જાડી પાડતી જ હોય તો જો મારો હવે વિડીયો પૂરો કરીશ વિડીયો ગમે તો લાઈક શેર અને કોમેન્ટ કરી દેજો